દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન અટવાઈ પડ્યા છે. હાડકાના મોટા મોટા ઓપરેશનમાં ઉપયોગમાં આવતું આઈઆઈટીવી મશીન બંધ હાલતમાં છે. છેલ્લા 25 દિવસથી મશીન બંધ હોવાથી હાડકાનું ઓપરેશન કરવા આવેલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે લાચાર બન્યા છે. પડી જવાથી મારા હાથમાં ફ્રેક્ચર થયેલ છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થયો તો 3 દિવસ સુધી સારવાર કરી છે, પણ ઓપરેશન કરવાના સાધન બંધ હોવાના કારણે ઓપરેશન થયું નથી. એટલે મારે પ્રાઇવેટમાં જવું પડ્યું. પ્રાઇવેટમાં જઈ અને ઓપરેશન કરાવેલ છે. અત્યારની જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગની એક મશીન જેને આઈઆઈટીવી કહેવામાં આવે છે બગડી ગઈ છે. લગભગ 25 દિવસથી એ બંધ છે. હવે એ બાબતમાં અમે તમામ કાર્યવાહી કરીને આઈઆઈટીવીના જે સાધન છે એ લોકો કંપની તરફથી લઈ ગયા છે અને એનો લગભગ 10 દિવસમાં રિપેર થઈને આવશે અને ત્યાર પછી તમામ ઓપરેશન ચાલુ થઈ શકે. અત્યારે આઈઆઈટીવી વગેરે ઓપરેશન શક્ય નથી, કેમ કે હાડકા બરાબર જોડાયેલું છે કે નહીં એ ચેક કરવા માટે આઈઆઈટીની ખાસ જરૂર હોય છે અને રિપેર 10 દિવસમાં રિપેર થઈને આવે એટલે તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દેવામાં આવે છે.